તો જય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું 6:30 વાગે અને આજે તારીખ છે 1 મે અને આજે આપણા મિશનનો છે 71મો દિવસ। તો મિત્રો અત્યારે હું 7 વાગે આવી ગયો છું ખેતરમાં અને ખેતરમાં અત્યારે પાણી આવી રહ્યું છે અને અત્યારે લગભગ 8 વાગી ગયા છે। 7 વાગ્યાનું હું આવ્યો તો મારા કલે જાઓ અને આટલું હજુ પાણી ભરાઈ ગયું છે। જો 1 2 3 પારિયામાં પાણી ભરાઈ ગયું છે અને ઢાળિયામાં ભરાઈને પાણી આવી રહ્યું છે મારા કલે જાઓ। તો હાલો હવે પાણી વાળી લઈએ અને અત્યારે જો રેલગાડી જાય છે રે છક 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 ગાડી હેડી રે ગાડી હેડી રે। તો હાલો મારા કલે જાઓ હવે અત્યારે સવારમાં તો કંઈ વંચાયું નહીં કેમ કે ખેતરમાં પાણી વાળવા આવવાનું હતું। તો હાલો હવે પાણી વાળીને ઘરે જઈને પછી લાઇબ્રેરી જવાશે તો જઈશું અને નહીં જવાય તો પછી બહુ મોડું થઈ જશે તો પછી કેવું ઘરે જ વાંચી લઈશું। તો હાલો તો મિત્રો અત્યારે 9:30 જેવું થયું છે ને હજુ બી કેવું કે 1 2 પારિયા જેવું પાણી હજુ બાકી છે મારા કલે જાઓ। તો હવે જોઈએ હજુ ઘરે જઈશ નહીં ધોઈશ હજુ પડશે એટલે લગભગ આ 10 વાગ્યા સુધી પાણી ખેતરમાં બધે જ ભરાઈ જશે મારા કલે જાઓ અને પછી ઘેર જવાનું છે। પછી જોઈએ હવે જો લાઇબ્રેરી જવાશે તો જઈશું બાકી ઘેર જ વાંચીશું। તો હાલો હવે કઈ રીતનું સેટિંગ થાય છે જોઈએ હાલો। તો મિત્રો અત્યારે કેટલા 10:15 થઈ ગયા છે અને અત્યારે હું ઘરે જાઉં છું મારા કલે જાઉં અને ગરમી થઈ ગયો છું અને થાકી બી ગયો છું। હવે ઘરે જઈને નહીં ધોઈશું અને 11 વાગે જવાના એટલે મારા કલે જાઓ આજે લાઇબ્રેરી જવાની ઈચ્છા નથી। તો હવે ઘરે જ વાંચીશું કેમ કે 11 વાગે જઈએ હવે એટલે પછી 12 વાગ્યા સુધી પહોંચી રહીએ તો પછી બપોરમાં તો કેવું ખાઈને ઊંઘ આવે પછી એટલે મારા કલે જાઓ ઘરે જ રહે અને ઘરે જ વાંચે થોડો કલાક બગાડવાનો અમે જઈને। તો હાલો હવે ઘરે જઈને વાંચવા માટે પેલા નહીં ધોઈએ પછી ખાઈએ અને પછી વાંચવા બેસી જઈશું। તાપ તો જો કેટલો બધો લાગે છે। તો મિત્રો અત્યારે 11 વાગી ગયા છે અને હું વાંચવા બેસી ગયો છું અને આજે સાંસ્કૃતિક વારસાનું વાંચવાનું છે કેમ કે આજે ગુરુવાર છે અને અત્યારે મેં અહીંયા આગળ મસ્ત જુગાડ કરી નાખ્યો છે। તો આપણા જો લાઇટ લગાવી દીધી છે અહીંયા પંખો છે અને અહીંયા આપણો ટેબલ છે અને આપણું કેવું કે વાંચવાનું છે મારા કલે જાઓ કઈ બુકનું વાંચવાનું એ બતાવી દઉં આ જોઈ લો ખાખી કા સપના રે બાબા। હાલો હવે વાંચવા બેસી જઈએ। તો મિત્રો અત્યારે 12 વાગે ને 2 વાર લાઈટો ગતી રહી બોલો ગરમી મારો દિવસ એટલી બધી લાગે અને અંધારું થઈ ગયું જો અંધારું લાગે છે તો વાંચવાની મજા ના આવે લાઈટો આવે પછી વાંચવા બેસીએ। હાલો જો આવી ગઈ લે જો આવી ગઈ છે લાઈટો પાછી। તો હાલો બેસી જઈએ પાછા ટેંગે 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 ટેંગે। મિત્રો અત્યારે 12 વાગી ગયા છે તો હાલો આપણે હવે રિઝનિંગનું રિવિઝન કરવાનું છે તો એ કરવા માટે મસ્ત રિઝનિંગનું રિવિઝન કરીએ કેમ કે માઇન્ડ ફ્રેશ નહીં કેમ કે એવું લાગે છે કેમ કે ટાઈમ એવો થઈ ગયો છે બોરિંગ ટાઈમ એટલે મેં કીધું રિઝનિંગ કરીએ। ચાલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અહીંયા વાંચવા માટે કેમ કે ઘરે ટીવી ચાલુ હતું અને મેં કીધું ઊંઘવાનું તો મળે નહીં અને મેં કીધું અહીંયા જતો રહો તો કેવું મસ્ત એક વંચાઈ જાય। તો હાલો હવે મારા કલે જાઓ વાંચવા બેસી જઈએ અને અત્યારે તો થોડું રિવિઝન કરી લઈએ રિઝનિંગનું રિવિઝન કરી લઈએ એટલે કેવું કે માઇન્ડ ફ્રેશ થઈ જાય મારા કલે જાઓ। હાલો તો મિત્રો અત્યારે હું સાંસ્કૃતિક વારસો વાંચતો હતો અને બધા ઘણા લોકોનું એવું કહેવું છે કે હવે જો 45 દિવસ જ રહ્યા છે તો અત્યારે શું વંચાય વન લાઇનર પ્રશ્નો MCQ અને નોટ્સ બનાવ્યું હોય ને એ જ વંચાય મારા કલે જાઓ થોતા ન વંચાય કેમ કે 45 જ દિવસ છે ખાલી અત્યારે રિવિઝન જ કરવાનું હોય એવું ઘણા બધા લોકોનું કહેવું છે। તો મારે બી મેં બી અત્યારે MCQ વાંચ્યા ને PYQ વાંચ્યા ને અને વન લાઇનર પ્રશ્નો વાંચ્યા ને તો મને બી લાગ્યું કે હવે થોતા ના વંચાય થોતાને સાઈડમાં મૂકી દેવાના હોય અત્યારે MCQ વન લાઇનર પ્રશ્નો અને નોટ્સ જે બનાવ્યું હોય ને એ જ વાંચવાનું હોય અને એને જ રિવિઝન કરવાનું હોય અને હવે અત્યારે નવું કશું ના ઉમેરાય જે જૂનું છે ને એને જ કન્ટિન્યુ રાખવું પડે એવું કહેવું છે બધાનું અને એ સાચી વાત છે એમની કહેવી। તો હું બી એવું જ કરવાનું છું મારા કલે જાઓ હવે થિયરીને સાઈડમાં મૂકી દેવાની છે અને આપણે જે યુવાની ચોપડીઓ લાવ્યા છે અને એમાં જે PYQ છે વન લાઇનર પ્રશ્નો છે એ વાંચવાના છે। તો હાલો મારા કલે જાઓ એ જ કરીએ હું કેમનો MCQ જ વાંચી રહ્યો છું કેમ કે એમાં મને વધારે થોડી ખબર પડી રહી છે થિયરી કરતાં વધારે સારી ખબર પડી રહી છે। તો હાલો તો મિત્રો અત્યારે 4:30 થઈ ગયા છે અને અત્યારે એટલું બધું બોરિંગ લાગે છે અને એટલું બધું મગજ બગડ્યું છે કે વાત ના પૂછવા મારા કલે જાઓ કેમ કે એક ધાર્યું થિયરી વાંચ કરું છું ને અને કેટલા વાગ્યાનો આવે ખબર તમને 1:30 વાગ્યાનો આવે મારા કલે જાઓ અત્યારે કેટલા 4:30 થયા મતલબ સમજો છો 1:30 2:30 3 અને 4:30 એટલે 3 કલાક જેવું થયું મારા કલે જાઓ 3 કલાક એટલે સમજો છો 3 કલાકથી એક ધારી થિયરી વાંચી રહ્યો છું। વચ્ચે થોડી ગેપ લીધી મેં 5-10 મિનિટ કેમ કે એક ધાર્યું તો બહુ ના વંચાય કેમ કે મગજ ફેલ થઈ જાય પાગલ થઈ ગયા યાર પણ હાલો હવે કંઈ વાંધો નહીં। તો હાલો થોડુંક વાંચી અને 5 વાગે ઘરે જઈએ પછી કેવું ગણિતનું આપણે રિવિઝન કરવાનું છે તો ગણિતનું કરીશું। તો મિત્રો અત્યારે હું વાંચીને બેઠો હતો અને મેં કીધું 5 મિનિટ વિડીયો જોઈ લઉં રીલ જોઉં એમ કે કેવું 5 મિનિટ કેવું માઇન્ડ ફ્રેશ થઈ જાય પણ શું થયું ખબર મારા કલે જાઓ એમાં અડધો કલાક નીકળી ગયો ખબર જ ના પડી બોલો હે 5 મિનિટ મેં કીધું 5 મિનિટ પછી વાંચું 5 મિનિટ પછી વાંચું 5 મિનિટ પછી વાંચું એમાં અડધો કલાક નીકળી ગયો બોલો અને મેં ખાલી 10 મિનિટનો કેવો રેસ્ટ લેવાનો હતો એની જગ્યાએ અડધો કલાક થઈ ગયો 20 મિનિટ વધી ગઈ મારા કલે જાઓ। જો તમે બી આવી રીતે ફોન મચેડતા હોય ને વાંચતા હોય ને તો ફોનને એટલો દૂર મૂકી દો કે
સમજ્યા કે તમે પહોંચી ના શકો મોબાઈલ સુધી કે મોબાઈલ તમારા હાથમાં ના શકે કેમ કે 5 મિનિટના ચક્કરમાં તમે અડધો કલાક 20 મિનિટ કલાક વધારે કલાક શું વધારે પણ કેવો ટાઈમ વેસ્ટ કરી શકો છો એટલે વાંચતા હોય ને તારે મોબાઈલને દૂર રાખવાનો આ તો મારી વિડીયો બનાવવાની હોય એટલે હું મોબાઈલ જોડે રાખું છું આમ તો નહીં જ રાખતો પણ રીલ બી હું નહીં જોતો કેવું કે 5-10 મિનિટનો રેસ્ટ લઉં ને તો કેવું ચાલી લઉં ગમે તે એવું કરી લો અને આજે મેં કીધું રીલ જોવા લાવી કેવું કે મગજ દુખતું હતું મેં કીધું થોડું સારું લાગે અને એના ચક્કરમાં અડધો કલાક જોવાઈ ગયું બોલો અને આ અનુભવ થાય ને એટલે મેં તમને કહી દીધું મારા લઈ જાઓ તો હાલો હવે 5 વાગ્યા છે તો ઘરે જઈએ મિત્રો અત્યારે 5 વાગી ગયા છે અને આપણે બેસી ગયા છે ગણિતનું રિવિઝન કરવા માટે તો હાલો હવે રિવિઝન કરી લઈએ અહીંયા જો ચોપડામાં તો કેવું ચિત્રી રાખ્યું બધું યાર આ રિઝનિંગનું રિવિઝન કરતો ને એટલે બધું આ ચોપડાનું આવું ચિત્રવેડા કરી રાખ્યા છે તો હાલો હવે પાછળ તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને એકદમ આડો પડી ગયો છું કેમ કે બહુ લોડ લીધો આજે એવું લાગ્યું મને કેમ કે થિયરીમાં એ કન્ટિન્યુ મેં કેટલું 1:30 વાગ્યાનો બેઠો હતો અને કન્ટિન્યુ કેટલું 5 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી મેં વાંચ્યું છે એમાં થોડો ગેપ લીધો હતો પણ કન્ટિન્યુ થિયરી વાંચી એટલે કેવું માથામાં દિમાગમાં અથડા પડતા એવું લાગતું હતું પછી મેં ગણિતનું રિવિઝન કર્યું મારા કરી જાઓ તો હાલો આજે લગભગ કેટલું રિવિઝન કર્યું ખબર તમને સવારમાં 11 થી 1 અને બપોરે 1:30 થી 5 એટલે 11 થી 1 2 કલાક એ 1:30 થી 5 એટલે કેટલા થાય 3.5 કલાક એ અને ઘરે આવીને પછી બેઠેલો 5:30 થી 7 વાગ્યા સુધી 1.5 કલાક એટલે 5:30 ને 7.5 કલાક 7 કલાક થયા 7 કલાકમાંથી આપણે 1.5 કલાક જેવું કાઢી નાખો કેમ કે 15 મિનિટના ગેપ લીધેલા એમાં એટલે લગભગ આજે 5 કલાક પ્લસ 95 છે મારા કલાક આપણો ટાર્ગેટ 5 કલાકનું છે પણ આમ તો ટાર્ગેટ 8 કલાક જેવું વધારે પરીક્ષા છે એટલે વાંચવું જોઈએ મારા કલે જાઓ પણ હવે આજે પાણીવાળા ખેતરમાં ગયો એના લીધે નથી વંચાયું તો શું કરવાનું મારા કલે જાઓ હાલો હવે કાલે મળીએ જય માતાજી Big thank you for being here. बहुत बहुत धन्यवाद। તો શું લેવા આવ્યા ઉપર ના નતું કીધું તને ઉપર આવવાનું હે શું લેવા આવ્યા ઉપર તમે ના પાડો ને મેં ચો ના પાડ્યો તમે ના પાડી હતી મેં ના જ પાડી હતી ના આવીશ ઉપર એમ તમે ગયો હે મેં ગયો તો શું લેવા આવ્યા ઉપર તા તો ના નથી કીધું મેં કે ઉપર ના આવીશ એમ હા સૌ શું એમાં બોખલા તો દોત જો કાળા પડી ગયા હુઈજા નીચે જાય ને શાંતિ હે મારી પર પાડી ઉપર નહીં જવાનું હોય પડવા જવાનું પાડી ઉપર ના ધબા પર આવવાનું હે ધબા પર ધાબા ઉપર આવવાનું ધાબા ઉપર તો શું કહા ધાબા ઉપર તો શું તું હે તો મિત્રો મારો ભત્રીજો ધાબા ઉપર આવી ગયો છે આગળ મારી જોડે ઊંઘવા માટે અને ધાબા ઉપર એને આપે ચડી નથી આવશે બોલો પગથિયારે મારો દેવર કેવું કરે પારી ઉપર જઈને નીચે જે જોવે નમીન તો શું કરવાનું એને હે પકડી રાખવું પડે